મિત્રો આપણા ઘરનું કામ ચાલુ છે એટલે આપણે તો પાવડો તગારું પકડી લીધું, કારણ કે હમણાં ઘરનું કામ ચાલુ છે તો પછી આ રૂમ બધા લેવલ કરવાના છે અને મટોડું ભરવાનું છે. તો થોડી ઘણી મદદ આપણે બી કરીએ અને કામે આપણે બી લાગી જઈએ. ને પેલી બાજુ આપણું જૂનું ઘર દેખાય ને, એ જૂનું ઘર બહુ મોટું છે, પણ આપણે વિચાર્યું કે ગામડે એક ધાબાવાળું ઘર બનાવી દઈએ જ્યાં બધા ભાઈઓ 2-3 ભાઈ છે અમે તો રહી શકીએ અને મમ્મી પપ્પા શાંતિથી રહે. એટલા માટે અમે કીધું કે ચલો આજે થોડો ટાઈમ મળે છે અને સવારમાં થોડું કામ કરી લઈએ. આ રૂમ બધા સરખા કરી દઈએ, મટોડું ભરી દઈએ, આમ પાણી નાખીને કામ કમ્પ્લીટ કરી દીધું છે, પણ હજુ લેવલિંગ કરવાનું બાકી છે. એટલે મેં કીધું ચલો મોટા ભાઈ આપણે 2 જણ થોડું કામ કરી દઈએ. તો કામ કરવાનું ચાલુ છે મિત્રો, અને આમ ટગારા ભરી લઈ જઈએ છીએ. તો હવે ઘર કેવું બનશે, કેવી ડિઝાઇન આવશે એ તો તમને પછી જ ખબર પડશે જ્યારે ઘર બનશે ત્યારે. હમણાં તો ખાલી માટી નાખીએ છીએ, માટી નાખીને ભરીએ છીએ, અને આ થોડીક લાલ માટી છે એટલે કેવું આ મજબૂત થોડી રહેશે, એમ નીચે બેહે ના વધારે, એટલા માટે આ લાલ માટીનો અમે ભરાવો કરીએ છીએ. બીજું કેવું કે મિત્રો આ આપણે આજુબાજુ જંગલ છે, ઝાડવા છે અને જગ્યા બહુ મોટી છે. હું તમને બતાવું ને તો ખબર પડશે કે કેટલું મોટું બને છે અને કેવી છે જગ્યા. તો બારો તમને બતાવું હો ને, લઈ જાઉં ત્યાં. જુઓ અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુનો નજારો, ચારે બાજુ મવડા ઝાડવા અને વચ્ચે એક મસ્ત એવી જગ્યા છે જ્યાં ઘર બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અહીંયાથી તમને બતાવું કે ચારે બાજુ કેવું છે, કઈ રીતના બની રહ્યું છે. આ તો તમને દેખાય છે ને ચારે બાજુ. આ નજીકમાં કોઈ ઝાડવા નથી એટલે કે થોડા દૂર છે. જ્યાં અમે મકાન બનાવીએ ત્યાં આખું ખેતર અમારું છે, ત્યાં આવી રીતના આ સીડીનું નીચેથી જ લેવલ બનાવી દીધું છે કે અહીંયાથી આ રીતના સીડી લેવાની છે. તો આવી રીતના ચારે બાજુ ઝાડવા છે. ઘરો તો અહીંયા આપણા નજીકમાં એ કાકા બાબાના છે, અને બીજું ગામડું આવી જાય પેલી બાજુ મોટી સાઈડ લઈ સોરી ટુંડવા ગામ આવી જાય. તો આવી રીતના કંઈક છે, તમે જોઈ શકો ને સારી રીતના તમને દેખાતો હશે. પેલી બાજુ મોટા ભાઈ ઊભા છે, એ બાજુ આપણું જૂનું ઘર કેટલું મોટું દેખાય છે, એ બી બહુ મોટું છે, પણ આપણે એવું વિચાર્યું કે એને રહેવા દઈએ અને બીજું એક બનાવીએ સારું એવું મકાન. ઓકે, આમ તો બધા રૂમમાં મટોડું નાખવાનું છે એટલે બધાને લેવલ કરવાનું છે. તો મટોડું જલ્દી નાખવું પડશે, કારણ કે અમે 2 જણ આજે આ ઘરનું કામ કરીએ છીએ અને મમ્મી પપ્પા એ લોકો છે ને ખેતરનું કામ માટે ગયા છે. તો આપણે જરા જલ્દી કામ કરીશું તો મજા આવશે, પણ વિડીયોને થોડો ભગાઈ દઈએ અને જલ્દી દોડાવી દઈએ, કારણ કે લાંબો વિડીયો બનશે તો મજા તમને નહીં આવે. હા બરાબર ને, એટલા માટે કહું છું મિત્રો આપણું ઘર ગામડે બને છે, કેવું હશે શું હશે જ્યારે બનશે ત્યારે તમને મસ્ત મજાનો ફોટો વિડીયો ઉતારીને મોકલવામાં આવશે. પણ તમે એક વખત કોમેન્ટ જરૂરથી કરજો કે રાજેશ તમે જે ગામડામાં ઘર બનાવો છો એ બહુ મસ્તનું છે અને વાતાવરણ ત્યાંનું બી બહુ સુંદર છે. અમે ક્યારેક આવીશું તો તમારા આ વાતાવરણની મજા અને આ ઘરની મજા લઈશું, જોશું. ઓકે, બાકી તો જય હિન્દ જય ભારત મિત્રો. આપણે થોડું ઘણું કામ કરી લઈએ. ઓકે.